અત્યારે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં કુવેસ પ્રાથમિક શાળામાં એએમસી જુનિયર ક્લાર્ક પરીક્ષામાં હોબાળો. પેપર ક્રમાંક અને ઓએમઆર ક્રમાંક અલગ અલગ આવતા ઉમેદવારોનો હોબાળો. બપોરે 12:30 વાગે પેપરનો સમય હતો, પરંતુ 1.25 કલાક સુધી પેપર શરૂ ન થઈ શક્યું. પરીક્ષાર્થીઓનો આરોપ, ઓએમઆર શીટ અને આન્સર શીટના નંબરમાં ફેરફાર કેમ કરવામાં આવ્યો? સિરીઝ નંબર ચેક કર્યા સિવાય ઓએમઆર શીટ આપવામાં આવી હોવાનો પણ તેમણે દાવો કર્યો. એએમસીના ભરતી બોર્ડની બેદરકારી હોવાનો યુવરાજસિંહનો આક્ષેપ. પરીક્ષા રદ કરી નવી તારીખ જાહેર કરવાની યુવરાજસિંહ હવે માંગ કરી છે. એએમસી અને યુનિવર્સિટીના પ્રતિનિધિએ કુવેસ શાળાએ પહોંચીને આક્ષેપની તપાસ શરૂ કરી છે. અત્યારે તમામ જે અધિકારીઓ છે એ આ સ્કૂલમાં પહોંચ્યા છે, ત્યાં તપાસ કરવામાં આવી રહી છે કે શું ખરેખર કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ. સૌપ્રથમ તો એ મોટી ધાંધલી જોવામાં આવી રહી છે કે જ્યારે વિદ્યાર્થીઓને આ સેન્ટરની અંદર ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારના ચેક કરવામાં આવ્યા નથી. ત્યારબાદ જે પેપર આપવાનો સમય હતો 12:30 વાગ્યાનો, એ પેપરમાં પહેલાં એવું કહેવામાં આવ્યું કે 10 મિનિટ પહેલાં તમને પેપર લેટ મળશે, એટલે 12:45 સુધી આ પેપર આપવામાં નહોતું આવ્યું અને 12:45 કરતાં પણ આ પેપરનો સમય લંબાણો અને લગભગ 1 વાગ્યાની આસપાસ આ પેપર આ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આપવામાં આવ્યું. આજે સંસ્થા અને એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે રિક્રુટમેન્ટ સેલ જે છે એની આ બેદરકારીના કારણે આ થયેલું છે. કેમ કે આ જે ઘટના સામે આવી છે તેમાં ઓએમઆર ક્રમાંક અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ ત્યારે જ થઈ શકે જ્યારે એએમસી અને આજે અત્યારે જે વર્તમાન જે સંસ્થા છે કુવેસી પ્રાથમિક શાળા, એ કુવેસ પ્રાથમિક શાળામાં સંકલનનો અભાવ હોય ત્યારે જ આ ઓએમઆર અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ બટવામાં આવ્યા હોય એ પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે. એટલે સરકારને અમે રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરવામાં આવે અને નવેસરથી આ પરીક્ષા તાત્કાલિક. સરખેજની કુવેસ પ્રાથમિક શાળામાં જુનિયર ક્લાર્ક એએમસીનું પેપર આજે થવાનું હતું અને એ બાબતને લઈને અહીંયા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે. શું થયું છે અહીંયા અને કઈ રીતની તકલીફ છે? અમારા લોકોને 12:30 વાગે જુનિયર ક્લાર્ક અમદાવાદની એક્ઝામ હતી. આ લોકો 12:30 વાગ્યાને બદલે 1 વાગે અમને અડધી કલાક મોડું ઓએમઆર સીટ આપી. ઓએમઆરમાં જોવામાં આવ્યું તો મારા સીટ નંબર વાઇઝ અમારી ઓએમઆર હતી નહીં. મારા 531 નંબર સીટ નંબર હતો, જ્યારે મને 831 નંબરની ઓએમઆર આપવામાં આવી. અમે સ્કૂલ ઓથોરિટીઝને જાણ કરી કે આવી રીતનું કેમ, તો એ લોકોએ માઇકમાં અનાઉન્સ કર્યું કે આ નંબરની મિસ્ટેક થઈ ગઈ હોતી આવું છે, તમે એક્ઝામ આપી દો, તમારું રિઝલ્ટ આવી જશે. બધા વિદ્યાર્થીઓ આ વસ્તુનો બહિષ્કાર કર્યો છે. આ લોકોએ 12:30 ને બદલે 1 વાગે તો અમને અડધો કલાક તો ઓએમઆર મોડી આપી. કઈ રીતના શું છે બતાવવામાં? 531 નંબર છે, જ્યારે મારા હાથમાં જે મારી ઓએમઆર આવી હતી એ 831 નંબરની આપી હતી. બરોબર, આવી રીતની ગેરરીતિ કરવામાં આવી છે અને આ લોકો અત્યારે 2 વાગે આવીને એવું કહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા. આ લોકો એવું કહે છે કે એક્ઝામ આપી દો, જ્યારે પેપર તો બહાર પડતું થઈ ગયું છે 2 વાગે, તો અમે એક્ઝામ કેવી રીતે આપીએ? 30 જણા ઓલરેડી 8 નંબરના બ્લોકમાં 30 જણા આ પેપર ઓએમઆર જોડે લખતા હતા. એ મેડમ એક લઈને અંદર જતા રહ્યા છે, બહાર બતાવવા તૈયાર નથી. અચ્છા, તમારું શું કહેવું છે? કઈ રીતના બીજા તમારું શું કહેવું છે? તમારું કઈ રીતનું શું પ્રોબ્લેમ અહીંયા થઈ રહી છે? અમને છે ને સવારે 12:30 નું પેપર હતું, તો અમને 1:05 અમને પેપર ઓએમઆર સીટ આપી છે અને એમાં જે અમારો આ કોલ લેટરનો નંબર જે છે ને, બતાવજો નંબર. એમાંથી અમને ઓએમઆર સીટમાં નંબર બી અલગ આપ્યો છે. ક્વેશ્ચન પેપર તો અમને મળ્યા જ નથી. એટલે નંબર ચેન્જ છે અને તમને જે પેપર આવ્યું છે એ ચેન્જ. આજે સીટ નંબર છે ને, આ સીટ નંબર અને આ ઓએમઆર નંબર અલગ અલગ છે. આ જે સીટ નંબર છે એ અને આ અલગ અલગ છે અને અમને એમાં છે 27122522 અને અહીંયા છે 27122822. એટલે 522 ની જગ્યાએ 822. ટોટલ છે 9 બ્લોક, એમાંથી 8 બ્લોક હતા, એમાં પેપર નતા આપવામાં આવેલા અને 8 નંબરના બ્લોકમાં પેપર આપેલા હતા. વગર 3 બેલ પડે પેપર ઓએમઆર સીટ આપે, પેપર આપે અને સ્ટાર્ટ થાય ત્યારે પેપર, તો બેલ વગર એ લોકો લખતા હતા અને કેટલા 25-30 જેટલી ઓએમઆર સીટ ભરેલી હતી. તો એડમિનિસ્ટ્રેશન શું કહે છે? એમને વાત કરી તમે? અમે કરી તો એ લોકો અમને એવું કહે છે કોઈ જવાબ દે અને કેવું કહેવા માંગે છે કે તમે અત્યારે પેપર ભરો, અમે એ ઓએમઆર ચેક કરશું અને તમને અત્યારે અમે ઓએમઆર ના માર્ક્સ આપશું. તો અમે એ કઈ રીતે પ્રૂફ કરીએ કે કેમ કે અત્યારે અમારી ઓએમઆર બીજા લોકો ભરતા હશે બીજા સેન્ટર ઉપર, એટલે એ સ્કેન તો થવાની જ છે. તો અમે શું બુદ્ધિ વગરના છીએ? તમારું બતાવો મને કઈ રીતના છે આમાં બધાનું, મોસ્ટલી જેટલાનું છે બધાનું બતાવો ખોલીને. બતાવો. હા, આ જે તમારું પેપર છે એનો નંબર્સ ને બધું બતાવો.
જો પ્રાઇવેટલી એ રૂમમાં પ્રાઇવેટલી અમે જતા હતા કે અહીંયા કેમ પેપર ભરે છે તો દરવાજા બારી બધું બંધ કરી દેવામાં આવતું હતું. હા 30 જેટલા બાળકો. અચ્છા આ પેપર છે ને આ અમારી OMR છે અને આ અમારા સીટ નંબર છે. જો સીટ નંબર 362 છે અને અમારા જે OMR નંબર છે એ 662 છે. તો 300 નો ગેપ એટલે વચ્ચેના 300 નું શું થયું? સેટિંગ થયું? તો આપ જુઓ અહીંયા કે જેટલા પણ અહીંયા આવેલા છે વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓની એક જ માંગણી છે, એડમિનિસ્ટ્રેશન સાથે પણ વાત કરવાનો અહીંયા પ્રયત્ન કરીશ. શું અહીંયા પ્રોબ્લેમ શું થયો છે? કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ, ઉભા રહો તમે. વિદ્યાર્થીઓની જે ફરિયાદ છે OMR શીટ ને બીજા જે નંબર છે, નંબર અમે હાથ ન લગાવશું, વાત વાત કરો. મારી કહીને તમે હમણાં અહીંયા કોઈ ઇસ્યુ વિષય શું છે એ તો કહો. અહીંયા છોકરાઓ કન્ફ્યુઝ છે. કોઈ ઇસ્યુ નથી, કોઈ ઇસ્યુ નથી. હમણાં અધિકારીઓ આવે છે, એમની સાથે વાત કરીને પતી જશે. આ જે નંબર્સના ચેન્જિંગની વાત છે એ થઈ જશે, ઓકે થઈ જશે, ફરીથી થઈ જશે. હવે અમને આશ્વાસન આપવામાં આવ્યું છે અને અધિકારીઓ આવે છે હમણાં. અચ્છા, એમનું કહેવું છે કે બીજા કેટલાક વિદ્યાર્થીઓ ઓલરેડી પરીક્ષા આપી રહ્યા હતા, એનું શું કારણ? એમાં કોઈ તથ્ય નથી. કોઈ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા નહોતા, એવું કોઈ તથ્ય નથી. એમાં બધા OMR સીટમાંથી નંબર ડિફરન્ટ જોઈને બધા ઉઠી ગયા. તો આ સમગ્ર મામલે અમારા સંવાદદાતા સચિન પાટીલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. સચિન, જે રીતે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે પેપર ક્રમાંક અને OMR ક્રમાંક, ખાસ તો એ બંનેમાં તફાવત જોવા મળ્યો, એટલે આખી ગેરરીતિ કંઈક થઈ હોય એવું તેમને લાગી રહ્યું છે, આક્ષેપ થઈ રહ્યો છે. અત્યારે સ્થળ પર શું અધિકારી પહોંચી ગયા છે, કઈ રીતે તપાસ ચાલી રહી છે અને વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે હજુ અત્યારે? જિજ્ઞાસા, આપ જોશો અહીંયા તો આ જેટલા પણ પરીક્ષાર્થીઓ છે, પરીક્ષાર્થીઓ અહીંયા અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા છે અને સાથે જ સાથે પોલીસ અધિકારી અને જે વિભાગના અધિકારીઓ છે એ પણ અહીંયા પહોંચ્યા છે. અને આપ જોશો અત્યારે તો પોલીસ પણ જે છે સમગ્ર મામલે તાગ મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને યુનિવર્સિટી તરફથી અને સ્કૂલ એડમિનિસ્ટ્રેશન તરફથી પણ અત્યારે પ્રયાસ એ કરવામાં આવી રહ્યો છે કે જે પણ પરીક્ષાર્થીઓ અહીંયા આવ્યા છે તો એમની સમસ્યાનું સમાધાન લાવવામાં આવે. હવે વિષય છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અને સાથે જ સાથે જે યુનિવર્સિટી છે એમના તરફથી જે પ્રતિનિધિઓ છે, પ્રતિનિધિઓ અહીંયા આવે અને આ જે પરીક્ષા છે, પરીક્ષામાં ક્યાં કયા પ્રકારની ગેરરીતિ થઈ છે તો એ બાબતને લઈને શું કહેવું છે. યુવરાજસિંહ આપણી સાથે છે. યુવરાજસિંહ, ક્યાં આ ચૂક રહી છે કે જેના કારણે આ પરીક્ષા જે છે એક તો સમય પહેલા શરૂ ના થઈ, ચેકિંગ ના થયું વિદ્યાર્થીઓનું અંદર આવવા માટેનું, ને એ બધી સમસ્યા ઊભી થઈ છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી હતી અને ગાંધીનગર અને અમદાવાદ ખાતેના અલગ અલગ સેન્ટરો હતા. આમાં અમદાવાદ ખાતે સરખેજ ખાતે આવેલું જે કુવેસ પ્રાથમિક શાળા છે એ સેન્ટરમાં જ્યારે પરીક્ષા લેવામાં આવનાર હતી ત્યારે હું તમને ઉદાહરણ સાથે બતાવું છું કે થયું છે શું. આ ઉમેદવાર છે એનો બેઠક ક્રમાંક છે. હવે એ બેઠક ક્રમમાં તમે જોઈ શકો 27 12 23 62 આ એનો બેઠક ક્રમાંક છે. હવે બેઠક ક્રમાંક ઉપર જે પેપર આપવામાં આવ્યું છે 27 12 26 62, એટલે અહીંયા 362 છે, અહીંયા પેપર છે 662 નું. એટલે આ આખે આખું 300 ની સિરીઝ ઉડી ગઈ અને પેપર જે છે એ બીજા વ્યક્તિને મળી ગયું. અને OMR શીટ, જેને આપણે ઓપ્ટિકલ માર્કર કહીએ છીએ, આમાં જવાબ પૂરવાના હોય છે. હવે તમે વિચારો કે આમાં જવાબ વિદ્યાર્થી કઈ રીતે પૂરશે, કારણ કે એની પાસે જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર અલગ છે, જવાબવાહી જે છે એ જવાબવાહી અલગ છે. એટલે બંને જગ્યાએ મિસમેનેજમેન્ટ છે અને આ ઘોર બેદરકારી જે સામે આવી છે એ આ પરીક્ષા કન્ડક્ટ કરતી સંસ્થા ગુજરાત યુનિવર્સિટીના કારણે સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટી અને જે પરીક્ષા સંસ્થા, જે અલગ અલગ સ્કૂલો આ પરીક્ષા લેતી હોય છે, એમાં સંકલનના અભાવને કારણે આ કહી શકાય કે ગેરરીતિ જે છે ગેરરીતિ સામે આવી છે. વિદ્યાર્થીઓની એક જ માંગણી કે તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરી અને વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવા દેવાનો મોકો આપવામાં આવે. પરંતુ એ વિદ્યાર્થીઓને પ્રશાસન તંત્ર દ્વારા અને અત્યારના અહીંયા જે ઉપસ્થિત જે વહીવટી તંત્ર અંદર છે એ વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને FIRની ધમકી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે ભાઈ તમે આ પેપર ફરી દો, નહીં તો પછી તમારી પર FIR દાખલ કરવામાં આવશે. એટલે તમે જોઈ શકો છો કે ભાઈ કોઈ વ્યક્તિ ઉપર આજે FIR દાખલ થાય તો ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષા ન આપી શકે. તો અત્યારે આ વિદ્યાર્થીઓ ખરેખર અસમંજસતામાં છે અને આ સેન્ટરમાં 10 બ્લોક હતા. 10 બ્લોકમાંથી 8 બ્લોકની અંદર પેપર આપી દેવામાં આવ્યા હતા અને 2 બ્લોકની અંદર તો ઉમેદવાર OMR ભરતા હતા. હવે OMR જે ભરેલી છે એ પણ આ લોકો જમા લઈ લીધી અને બાકી જે OMR છે, આ પેપર છે એ તો ઓલરેડી બહાર આવી ગયું છે. હવે એવું કહેવામાં આવે છે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કે તમે આ પેપર અને આ OMR સાથે લઈ લો. હવે કઈ રીતે આપવાના, કારણ કે પેપરનો જે સમય હતો એ 12:30 નો હતો, અત્યારે હવે 3:30. હવે કઈ રીતે ઉમેદવાર પરીક્ષા આપવાને? ઓલરેડી આ પેપર ફૂટી ગયું કહેવાય. જો વાસ્તવિક તમે અહીંયા જ્યારે હતા ત્યારે એડમિનિસ્ટ્રેશન તરફથી જો કોઈ વ્યક્તિ હોત તો કદાચ આનું સમાધાન વહેલામાં વહેલી તકે આવી ગયું હોત. પેપર સ્ટેશન 2 કલાક મોડા જ આવ્યા છે. ઓલરેડી અમે ક્યારના 12:30 પોણા 1 ના અમે નીચે આવ્યા હતા તો એડમિનિસ્ટ્રેશન અમે કીધું, અહીંના આચાર્ય હતા એમને કીધું કે તમે બોલાવો
તો એમણે કીધું અમે એડમિનિસ્ટ્રેશનમાંથી કોઈને બોલાવીએ છીએ, પણ ઓલરેડી 2-2:30 વાગે એડમિનિસ્ટ્રેશન આવ્યા અને એ લોકોએ એમને એવું જ પ્રેશર કર્યું કે તમારે આ એક્ઝામ આપવી જ પડશે, નહીં આપી હોય તો જતા રહો, નહીં તો તમારા ઉપર FIR કેસ કરવામાં. તમારું શું કહેવું છે? આપ જે પ્રકારે જવાબ ત્યાંથી મળી રહ્યો છે એના બાબતને લઈને શું? જવાબ તો મળી જ નથી રહ્યો અને કોઈ પ્રશાસનો અહીંયા જે છે અધિકારીઓ અમને મળ્યા જ નથી આજ સુધી. અને જે પણ આવ્યું પેપર આવ્યું, OMR આવી ગઈ, સિરીઝના અમે એ લોકોને બતાવી તો એ અમને કોઈ આન્સર જ નથી મળતો. અહીંયા સ્પીકર મૂક્યા છે, એ લોકો એનાઉન્સ જ નથી કરતા કે તમે આવી રીતેનું કરો. તો કોઈ અધિકારી નથી, જે AMC નો અધિકારી આવ્યો એ અમારી જોડે વાતચીત નથી કરતા. એ લોકો એમ કહે છે કે તમે ક્લાસમાંથી બહાર નહીં નીકળવાનું, ક્લાસમાં બેસો તમને જવાબ આવી જશે. કોઈ આવ્યું નથી, અધિકારી નથી આવ્યો. પેપર લઈને જ્યારે બહાર નીકળ્યા પછી ખબર પડી કે પેપર તો બહાર આ સિરીઝમાં ગોટાળો છે અને પેપર લોકોને આપી દીધું. બ્લોક નંબર 8માં પેપર આપી અને લોકોએ OMR ભરી દીધી અને એ પેપર હમણાં ઈ ઓપ્શન આવે છે, બધા 30 જણે ઈ ઓપ્શનને ટિક કર્યા છે. એ મેડમ અંદર લઈને આવી ગયા છે પણ એ આપવા તૈયાર નથી, બતાવવા તૈયાર નથી. એ મેડમ ગાયબ થઈ ગયા છે. અત્યારે 8 નંબરના બ્લોકના પેપર નીચે આવી ગયા છે પણ એ મેડમ બતાવવા તૈયાર નથી. પ્રશાસનવાળા જે આવ્યા હતા એમણે અમને એવું જ કીધું કે તમે અહીંથી જતા રહો, ઉપર બેસી જાઓ, નહીં તો તમારા ઉપર FIR કરી દઈશું. એટલે આપ જુઓ અત્યારે કે જે પરીક્ષાર્થીઓ છે એમની ઉપર ફરિયાદ કરવા માટેની જે ધમકી છે, ધમકી આપવામાં આવી રહી છે એડમિનિસ્ટ્રેશન તરફથી. જો કોઈ હોય તો આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. યા જે બાળકો છે એ બાળકોને તમારા તરફથી શું સૂચના છે? ભાઈ અમે હમણાં યુનિવર્સિટીમાં જે જવાબ આવે એનો રાહ જોઈએ છે. એમનો જવાબ આપે તે અમે બાળકોને આપીશું અને આશ્વાસન આપવાના અમે પ્રયત્ન કરીશું. અમે એમના જવાબની રાહ જોઈએ છે. અચ્છા, એવું પણ કહી રહ્યા છે કેટલાક બાળકો કે FIR કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે. એ વાતમાં કશી તથ્ય નથી. કોણે એમને વાત કરી કે અમે સાંભળી નથી, એટલે હું એ વસ્તુ કહી શકતો નથી. તો સ્કૂલ એડમિનિસ્ટ્રેશન તરફથી પણ કહેવામાં આવી રહ્યું છે કે FIR ની કોઈ વાત નથી અને આ જે આ વિષય છે એ વિષયમાં હવે એનું નિરાકરણ કઈ રીતે આવે છે એ એડમિનિસ્ટ્રેટિવ પોઈન્ટ ઓફ વ્યૂથી ખ્યાલ આવશે. કારણ કે AMC અને ગુજરાત યુનિવર્સિટી તેમજ સ્કૂલ એડમિનિસ્ટ્રેશન બધા બેસીને, પોલીસ અધિકારીઓ પણ અત્યારે અહીંયા છે, બધા બેસીને આ બાબતની ચર્ચા કરશે અને ત્યારબાદ જે આ 300 પરીક્ષાર્થીઓ અહીંયા આવ્યા હતા એમના આ પરીક્ષા રદ કરવી કે પછી રી-એક્ઝામ કરવી, કઈ રીતે કરવું એ બાબતનો નિર્ણય લેવામાં આવશે. કેમેરામેન તૌસીફ મલિક સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. તો જે રીતે સ્થળ પરથી અમારા સંવાદદાતા સચિન પાટીલે તમામ જાણકારી આપી, વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી. એક તરફ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમની સાથે ગેરરીતિ થઈ છે, તો બીજી તરફ મનપા પણ દાવો કરી રહી છે કે પેપર ફૂટ્યું નથી, પરંતુ આ એક જ સાઇન